ગુજરાતના પીઠ રાજનેતા અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે છોટાઉદેપુર જિલ્લાના પોતાના વતન ઉમરવા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. રાઠવા પાવી જેતપુર અને છોટાઉદેપુર વિધાનસભાના બેઠક પરથી 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લા 4 વર્ષથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને આજે સવારે તેમણે નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ વિધિ સાંજે પાવી જેતપુર શમશાન ગૃહ ખાતે કરવામાં આવશે. ગુજરાતમાં 2027 વિધાનસભા ચૂંટણીને તો હજુ ઘણા મહિનાઓની વાર છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા કોળી સમાજમાં છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો 6 જુલાઈ સોમવારે જન્મદિવસ હોય તે પૂર્વે આજે 5 જુલાઈએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આપેલું નિવેદન ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. ગીણિયા ગામમાં અચાનક એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન શકુરભાઈ માંગુડા દિવાલના કાટમાળ નીચે ગંભીર રીતે દબાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી અતિ ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના અવસર પર વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. રજાના દિવસને કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાજીના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આજે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ પથકમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 3 દિવસથી સતત ધોધમાર વરસેલા વરસાદને કારણે સમગ્ર પથક જળબંબાકાર થયું છે અને સ્થાનિક જનજીવન પર પણ તેની વ્યાપક અને ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાયો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા સાર્વત્રિક અને અનરાધાર વરસાદ બાદ હવે કેશોદ તાલુકાના ધરતીપુત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ક્યાંક અતિવૃષ્ટિ અને પૂરના કારણે નુકસાનના દ્રશ્યો સર્જાયા છે, તો ક્યાંક ખેડૂતોને વર્ષનો ઉત્તમ વાવણીલાયક વરસાદ મળી ગયો છે. વરસાદી આફત અને લાંબા વિરામ બાદ આખરે વરાપ નીકળતા આજથી કેશોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વાવણીના ભવ્ય શ્રી ગણેશ કરવામાં આવ્યા. રાજકોટ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સંપૂર્ણ રીતે અલર્ટ મોડમાં આવી ગયું છે અને ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓ અને પૂર જેવી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. જેમાં જુદી જુદી 5 રેસ્ક્યુ ટીમો ખાસ સાધનો સાથે 24 કલાક ખડે પગે રહેશે. રાજકોટ આરટીઓ કચેરી દ્વારા જૂન માસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 1909 કેસમાં ₹61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 205 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા. તો અકસ્માતની નોંધો આપતા ઓવરલોડ 177 વાહન ચાલકો પકડાતા તેને સૌથી વધુ ₹21.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય ભયજનક રીતે વાહન ચલાવતા 12 વાહન ચાલકો ઝડપાયા હતા. મહેસાણાના નાંગલપુર રોડ ઉપર આવેલી શાંતિનાથ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા જીતેન્દ્રકુમાર ચિમનલાલ શાહની પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કારને એક બેફામ સ્પીડે આવતા ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કાર અંદાજે 20 ફૂટ જેટલી ખસડાઈ અને આશરે ₹2 લાખ જેટલું ભારે નુકસાન થયું છે. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે વેપારીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ધોરણ 12ના પરિણામથી નિરાશ થઈને ઘર છોડી દેનાર એક વિદ્યાર્થીને બેડી મરીન પોલીસે આખી રાતની શોધખોળ બાદ શોધી કાઢ્યો હતો.
પોલીસે વિદ્યાર્થીને હેમખેમ પરિવારને સોંપી દેતા પોલીસ મથક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પટેલ કોલોની શેરી નંબર 5 વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થી ગયા વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં તેણે અપેક્ષા મુજબના ગુણ ન મળતા તે નિરાશ થયો હતો. ત્યારબાદ તેણે પૂરક પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં પણ ઓછા ગુણ આવતા તે ભારે હતાશામાં સરી પડ્યો હતો.